Hello friends, welcome all in the first part of JEE Mains application of derivative from 12th science. Last session ની અંદર આપણે ક્લાસરૂમ સ્ટડીઝની અંદર 11 કે 12 ક્વેશ્ચન સુધી વાત કરેલી હતી. તો આજના સેશનમાં આપણે એનાથી જ આગળ કન્ટિન્યુ કરીશું. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આજનું સેશન, રાઈટ? સો આજના સેશનના ફર્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. તમને કીધું છે કે વિધેય fx બરાબર x ક્યુબ માઇનસ 3x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 7 આ જે વિધેય છે એક વધતું ઘટતું ક્યાં છે તે ચેક કરવું છે. કોઈ પણ વિધેય વધે કે ઘટે એને માટે કમ્પલસરી આપણે એનું વિકલન ચેક કરીએ તો f ડેશ x બરાબર 3x સ્ક્વેર માઇનસ 6x પ્લસ 5. બરાબર. હવે બેઝિક કન્ડિશન એવી હોય કે જો વિધેય વધતું કે ઘટતું હોય તો તમારે એનું વિકલન બરાબર 0 ચેક કરવું પડે. પણ દ્વિઘાત સમીકરણ આવે છે ત્યારે એની એક પર્ટિક્યુલર શરત આવે છે. શું? તો કે અહીં 3x સ્ક્વેર માઇનસ 6x પ્લસ 5 બરાબર, ધારો કે આપણે આને gx કહી દઈએ. બરાબર. તો એને માટે બોલો એનો ડેલ્ટા વિચારો. તો ડેલ્ટા થઈ જશે b સ્ક્વેર માઇનસ 4ac. કારણ કે મને એવું ખ્યાલ આવી જ જાય છે કે 15 ના અવયવ કે જેનો સરવાળો -6 થાય એવા કોઈ અવયવ આપણી પાસે પડી શકાય એવા છે નહીં. અવયવ પડી શકવાની પોસિબિલિટી નથી. તો તમે વિચારો b સ્ક્વેર માઇનસ 4ac. તો માઇનસ 6 સ્ક્વેર માઇનસ 4ac, તો આ 36 માઇનસ 60, સોરી, રાઈટ? તો ક્લિયર છે કે આ જે વેલ્યુ આવશે ડેલ્ટા ઇક્વલ્સ ટુ -24 એ લેસ ધેન 0 આવશે. હવે કોઈ પણ દ્વિઘાત સમીકરણ માટે કે જો દ્વિઘાત સમીકરણ એટલે કે gx જે છે એ દ્વિઘાત સમીકરણ છે, બરાબર, કે જેનો ડેલ્ટા લેસ ધેન 0 આવે છે, તથા એટલે કે gx માટે ડેલ્ટા લેસ ધેન 0 અને x સ્ક્વેર નો સહગુણક ગ્રેટર ધેન 0, તો ઇમ્પ્લાઇઝ gx હંમેશા ગ્રેટર ધેન 0 મળશે. એટલે કે તમે ખાલી આ gx ને ધ્યાનમાં રાખો, દ્વિઘાત સમીકરણને, તો એનો ગ્રાફ કમ્પલસરી આ રીતે મળશે, રાઈટ? તો આનું શું લોજિક કે ભાઈ ડેલ્ટા લેસ ધેન 0 એટલે કોઈ બીજ મળવાના નથી અને x નો સહગુણક ધન છે, એનો મીનિંગ કે એનો જે ડોમ જે છે તે નીચે તરફ મળશે, રાઈટ? એટલે કમ્પલસરી આ જ ગ્રાફ બનશે. એનો મીનિંગ કે જો gx ગ્રેટર ધેન 0 આવ્યું તો એનો મીનિંગ કે f ડેશ x પણ પોઝિટિવ ઓલવેઝ. તો એનો મીનિંગ કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે fx જે છે તે કેવું વિધેય થઈ જશે? વધતું વિધેય થઈ જશે. બરાબર. એટલે કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે તમે વિચારશો તો fx વધે એવું થાય. અને જો fx વધતું હોય, જો fx વધતું હશે તો એનો મીનિંગ કે તમારી પાસે ઓપ્શન નંબર એ, ધેટ ઇઝ r પર વધે છે. ઓકે, એટલે દ્વિઘાત સમીકરણનો જે કોન્સેપ્ટ છે ને ભાઈ, એ ઓલવેઝ તમારે કોઈક ને કોઈક જગ્યાએ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી યુઝ થશે. સો આ પોઈન્ટને હંમેશા યાદ રાખવો પડશે તમારે. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જો નેક્સ્ટમાં છે કે જો px એ ત્રિઘાત બહુપદી છે જેનું x બરાબર 1 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય 8 અને x બરાબર 2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 4 હોય તો p ઓફ 0 ની કિંમત મેળવો. હવે આવા ક્વેશ્ચન છે ને ફ્રીક્વન્ટલી જેઈ માં પૂછાય છે કે તમને એક વિધેય આપી દીધું હોય, કોઈ પણ એક બહુપદી આપી દીધી હોય, બરાબર, અને એ બહુપદીના ક્રિટિકલ પોઈન્ટ્સ તમને આપી દીધા હોય, બરાબર, તો એ ક્રિટિકલ પોઈન્ટ પરથી તમારે પહેલા તો બહુપદી લાવવી પડે. હવે નોર્મલી મેથડમાં શું કરી શકાય તો કે તમે એક ત્રિઘાત બહુપદી ધારી લો, જેમ કે ભાઈ ax³ + bx² + cx + d, બરાબર, અને એ ત્રિઘાત સમીકરણ જે તમને મળે એનું તમે વિકલન કરો. વિકલન બરાબર 0 લઈ લો. બરાબર. કયા પોઈન્ટ પર વિકલન 0 લેવાનું? તો કે 1 પર અને 2 પર 0 લેવું પડે, કારણ કે એ બંને પર નિર્ણાયક સંખ્યાઓ છે. બરાબર. તો તમે ધારો કે fx લીધું, કોઈ પણ એક ધારી લો, માનો કે ax³ + bx² + cx + d, બરાબર છે. તમે આ દ્વિઘાત સમીકરણ લીધું. તમે પહેલા આનું વિકલન કરો. વિકલન બરાબર 0 કરશો એટલે કમ્પલસરી તમને એક દ્વિઘાત સમીકરણ મળશે. પછી તમે એમાં x બરાબર 1 અને x બરાબર 2 = 0 લેશો, કારણ કે તમને એવું કીધું છે કે 1 અને 2 આગળ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય મળે છે, એટલે ક્રિટિકલ પોઈન્ટ થઈ ગયા, ડેરિવેટિવ 0. એટલે એના પરથી તમને બે સમીકરણ મળશે. બરાબર. ઓકે. અચ્છા, તો તમારે તો અનનોન 4 શોધવાના ને,
તો બે સમીકરણ મળી ગયા, પણ બીજા બે સમીકરણ કેવી રીતે મળશે? તો કે તમને f(1) ની એક શરત આપી દીધી છે, તો કે 8, બરાબર, અને f(2) ની એક શરત આપી દીધી છે, ધેટ ઇઝ 4. તો આ બે પરથી તમને બીજા બે સમીકરણ મળશે. તો હવે આ 1, 2, 3 અને 4 આ 4 સમીકરણનો તમારે યુઝ કરીને એબીસીડી મેળવવાના. બટ હવે તમે અહીંયા ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને તો ભાઈ આ મેથડ થોડી ટાઈમ કન્ઝ્યુમિંગ છે. હવે આટલી લેન્ધી મેથડ એટ અ ટાઈમ આપણે કરવી બેટર નથી. તો આપણે કયા કન્સેપ્ટનો યુઝ કરીએ? તો અહીંયા આપણને એવું ખબર છે કે જો fx એ ત્રિઘાત બહુપદી હોય તો f' x જે હશે એ કઈ બહુપદી હશે? દ્વિઘાત બહુપદી હશે, કન્ફર્મ. બરાબર છે. તથા x બરાબર 1 અને x બરાબર 2 નિર્ણાયક સંખ્યા થઈ હોય તો એનો મિનિંગ શું થયો? હું જે લખાણ લખું છું ને એ સમજવા માટે લખું છું, આવું એક્ઝામ આપણે લખવાની જરૂર નથી, બરાબર. આ તો જસ્ટ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ, કે જ્યારે તમે એ વસ્તુને રીડ કરો કે રિવાઇઝ કરો ત્યારે તમારા માઇન્ડમાં સેટ થાય. બાકી આટલું લાંબુ લખવાની જરૂર નથી. તો x બરાબર 1 અને x બરાબર 2 નિર્ણાયક સંખ્યા હોય તો એનો મિનિંગ કે f' x ના બીજ x બરાબર 1 અને x બરાબર 2 થશે, બરાબર. તો તમે એવું ધ્યાનથી સમજો તો શું હું f' x ને a ઇન્ટુ x - 1 ઇન્ટુ x - 2 સ્વરૂપમાં દર્શાવી શકું કે? મને એવું ખબર પડી કે દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં મને વિકલિત મળશે જો x બરાબર 1 અને x બરાબર 2 આગળ દ્વિઘાત સમીકરણનું મૂલ્ય 0 એટલે કે એનું ડેરિવેટિવ 0 થાય તો તમે કોઈ પણ દ્વિઘાત સમીકરણને a ઇન્ટુ x માઇનસ આલ્ફા અને x માઇનસ બીટાના સ્વરૂપમાં દર્શાવી શકો, રાઈટ. તો મેં એ જ વસ્તુ અહીં અપ્લાય કરી છે. તો હવે તમે વિચારો કે જો હું આનું સંકલન કરી દઉં એટલે એનો મિનિંગ કે f' x શું થયો? તો f' x થશે a ઇન્ટુ x² માઇનસ 3x પ્લસ 2. અને હવે તમે આનું સંકલન કરી લો તો તમને વિધેય મળી જાય. તો એનો મિનિંગ કે fx બરાબર સંકલન લેતા બંને બાજુ તો x³/3 માઇનસ 3x²/2 પ્લસ 2x અને પ્લસ c. જો તમારી પાસે વિધેય આવી જાય છે તો હવે તમારી પાસે કન્ડિશન છે શું? કે x બરાબર 1 આગળ, તો અહીં x બરાબર 1 આગળ f(1) નું મૂલ્ય 8. ચલો તો x બરાબર 1 મૂકીશું તો 8 ઇઝ ઇક્વલ્સ ટુ a 1/3 માઇનસ 2/3 પ્લસ 2 પ્લસ c. તો એનો મિનિંગ કે 8 ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્ટુ, ચલો અહીંયા તમે વિચારી લો તો 1/3 અને માઇનસ 3 પ્લસ 4 એટલે પ્લસ 1/2 પ્લસ c. તો એનો મિનિંગ કે 8 ઇઝ ઇક્વલ્સ ટુ 5a/6 પ્લસ c. આ પહેલી શરત મળી જશે તમને. ઓકે, ચાલો સેમ વે તથા x બરાબર 2 આગળ તમને f(2) નું મૂલ્ય આપી દીધું છે 4, બરાબર. તો x બરાબર 2 આગળ f(2) બરાબર 4 છે. સો એનો મિનિંગ કે 4 ઇઝ ઇક્વલ્સ ટુ a ઇન્ટુ, ચલો 2 નો ક્યુબ એટલે 8/3 માઇનસ 3 ઇન્ટુ 2 સ્ક્વેર એટલે 4/2 અને પ્લસ 2 ઇન્ટુ 2 એટલે 4 પ્લસ c. સો therefore 4 is equals to a. ચલો 8/3 માઇનસ આ 2/4/2 એટલે 2 6 માઇનસ 6 પ્લસ 4 એટલે માઇનસ 2 પ્લસ c. તો એનો મિનિંગ કે 4 is equals to આ 6 એટલે 2a/3 પ્લસ c તમને મળી જશે. તો આ બીજી શરત મળી ગઈ તમને, રાઈટ. હવે તમે બંને સમીકરણને સોલ્વ કરી દો અને c ની વેલ્યુને કમ્પેર કરી લઈશું તો એનો મિનિંગ કે 8 માઇનસ 4 એટલે 4 ઇઝ ઇક્વલ્સ ટુ 5a/6 માઇનસ 2a/3. તો 4 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 4 એટલે કે a/6. તો એનો મિનિંગ કે a ની જે વેલ્યુ છે એ તમને મળી જશે 24 અને a ની વેલ્યુ 24 કોઈ પણ એક ટર્મમાં મૂકી દો
તો 4 ઇઝ ઇક્વલ્સ ટુ 2/3 24 પ્લસ સી. તો અહીંયા તમારી પાસે મળી જશે સી ની વેલ્યુ 24/3 એટલે 8 16, સો -12. સો એનો મીનિંગ કે fx ઇઝ ઇક્વલ્સ ટુ 24 x - 1 24 x³ - 3x² by 2 પ્લસ 2x - 12. અને હવે તમારે આન્સર કોનો ચેક કરવો છે? તમારે આન્સર ચેક કરવો છે f(0) નો, રાઈટ? તો therefore f(0) is equals to -12. સીધો જ તમને આન્સર મળી જશે, રાઈટ? એટલે સી જે મેથડ ફોલો કરવાની છે એ તો કરવી જ પડશે, બટ ધ થિંગ ઇઝ કે જે 4 અનનોન શોધવાનો જે પોઈન્ટ હતો, સો એ 4 અનનોન શોધવાનો કેસ તમારો રિમૂવ થઈ જશે, બરાબર? પણ ક્યારે? જ્યારે તમને આ પોઈન્ટ ક્લિયર હશે ત્યારે કે કોઈ પણ ત્રિઘાત સમીકરણનું વિકલિત કમ્પલસરી દ્વિઘાત સમીકરણ મળે, અને જો એના નિર્ણાયક પોઈન્ટ કે ક્રિટિકલ પોઈન્ટ તમારી પાસે હોય તો તમે આ આન્સરને સોલ્વ કરી શકો. અધરવાઇઝ જે ફર્સ્ટ આપણે ડિસ્કસ કરી એ મેથડ તમારે અપ્લાય કરવી પડશે. ઓકે, ચાલો. સો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે વક્ર x⁴ e⁴y પ્લસ 2 રૂટ y પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 3 નું 1 0 આગળ સ્પર્શક બિંદુ 1 0 આગળનો સ્પર્શક કયા બિંદુમાંથી પસાર થાય? એટલે ક્વેશ્ચન સિમ્પલ છે. તમારે પહેલા તો આ વક્રના 1 0 આગળના સ્પર્શકનું સમીકરણ શોધવાનું અને ત્યારબાદ 4 બિંદુ વડે સમાધાન કરાવવાનું કે જેના વડે થતું હશે તે તમારો આન્સર, રાઈટ? તો પહેલા આનું ડેરિવેટિવ કરીએ તો 4x³ e⁻y as it is, x⁴ e⁻y નું ડેરિવેટિવ e⁻y into dy by dx પ્લસ 2 બાય રૂટ નું ડેરિવેટિવ એટલે 2 into y plus 1 અને into dy by dx is equals to 0. So 4x³ e⁻y plus dy by dx common. So x⁴ e⁻y plus 1 by root y plus 1 equals to 0. ચલો હવે 1 0 આગળ 1 0 આગળ તમારે જો વિકલિત ચેક કરવું હોય તો 4 e⁻0 એટલે 1, x એટલે 1⁵³ 3 1 e⁻0 1 પ્લસ dy by dx બ્રેકેટમાં 1 પ્લસ 1 equals to 0. So 4 plus 2 dy by dx equals to 0 implies dy by dx નો આન્સર આવી જશે તમારી પાસે -2. ઓકે, સો તમને ઢાળ મળી ગયો, બરાબર છે? ઢાળ આપણી પાસે આવી ગયો, બિંદુ તો છે જ, તો સ્પર્શકનું સમીકરણ મેળવી લઈએ. સો implies સ્પર્શકનું સમીકરણ y - 0 is equals to -2x - 1, and therefore y is equals to -2x plus 2, and 2x plus y is equals to 2. અને હવે 4 ઓપ્શનમાંથી તમારે સીધું સમાધાન કરાવવું હોય કે કયા ઓપ્શન થ્રુ આન્સર આવે છે, તો 4 ઓપ્શન પરથી ઓકે 2 2 છે, સમીકરણ આપણે લાવ્યા છીએ 2x plus y is equals to 2, રાઈટ? ચેક કરી લઈએ 2x plus y is equals to 2 આ સમીકરણ છે, બરાબર? તો ફર્સ્ટ ઓપ્શન તમે ચેક કરો તો પોસિબલ નહીં થશે, સેકન્ડ ઓપ્શન થી તમારું સમાધાન થઈ જશે એટલે -4 plus 6 is equals to 2, right? So B is the correct answer, right? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચલો 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોલકની અંતર્ગત લંબવૃત્તીય શંકુનું મહત્તમ ઘનફળ મેળવો. હવે જો આ ક્વેશ્ચન ને તમારે જો લેન્ધી બનાવવો હોય ને તો તમે બનાવી શકો, અધરવાઇઝ તમને એવું ખ્યાલ આવી જાય કે અહીંયા 3 સેન્ટીમીટર ને બદલે હું એમ કહું કે આ ત્રિજ્યાવાળા ગોલકની અંદર, યાદ કરો તો ગોલકની અંદર એક શંકુ તમે બનાવ્યો હોય, રાઈટ? આ ગોલકની અંદર તમે એક શંકુ બનાવો છો
કે જેની હાઈટ કેપિટલ H, ધારો કે ત્રિજ્યા સ્મોલ r કહી દઈએ, અને ગોલકની ત્રિજ્યા, હું યાદ કરાવું તમને કયો પોઈન્ટ ડિસ્કસ કરવા માંગુ છું ત્યાં, કે માનો કે ગોલકની ત્રિજ્યા બરાબર કેપિટલ R, જસ્ટ અ મિનિટ, ગોલકની ત્રિજ્યા કેપિટલ R, શંકુની ત્રિજ્યા સ્મોલ r, અને શંકુની ઊંચાઈ સ્મોલ h હોય, તો આપણે એવું એક પ્રોપર્ટી ડિસ્કસ કરી છે, સેમ ક્વેશ્ચન તમારી એનસીઈઆરટી ની બુકમાં છે, કે મહત્તમ ઘનફળ ધરાવતા લંબવૃત્તીય શંકુ જો ગોલકની અંદર હોય, બરાબર, તો શંકુની ઊંચાઈ, અથવા તો આપણે એવું લખી દઈએ કે શંકુનું ઘનફળ મહત્તમ થાય તે માટે શંકુની ઊંચાઈ h બરાબર 4r/3, આવા બે ક્વેશ્ચન તમારી એનસીઈઆરટી ની બુકમાં હતા, બરાબર. અને અહીંયાથી તમે આ રીતે એક એંગલ લાઈન બનાવો તો આ જે હશે તે શંકુની ગોલકની ત્રિજ્યા કેપિટલ R થઈ જશે, બરાબર. તો તમારી પાસે h ઇઝ ઇક્વલ્સ ટુ 4r/3 છે, અને એમાં r જે છે તે શું છે, ગોલકની ત્રિજ્યા થઈ ગઈ, તો એનો મીનિંગ કે 4 × 3/3, તો ઇમ્પ્લાઇઝ h ઇઝ ઇક્વલ્સ ટુ 4 સેન્ટીમીટર. એટલે શંકુનું ઘનફળ મહત્તમ થવા માટે તમારી પાસે ઊંચાઈ આવી ગઈ. હવે આપણી પાસે શંકુ ની ત્રિજ્યા, સોરી, શંકુનું ઘનફળ v બરાબર 1/3πr²h, તો એમાં ત્રિજ્યા જોઈએ, તો યાદ કરો આ જે એક ટ્રાયેંગલ તમને અહીંયા દેખાય છે, બરાબર, આ ટ્રાયેંગલ ને આપણે અહીંયા સેપરેટ બતાવીએ તો કેપિટલ R એટલે તો અહીંયા 4 છે જ, સ્મોલ r જે આપણે શોધવો છે, તો આ જે અંતર હતું, રાઈટ, આ જે અંતર હતું એને આપણે h માઇનસ r કહેતા હતા, બરાબર. તો આ જે અંતર છે તે h માઇનસ r એટલે 1 થઈ જશે. તો હવે આ ટ્રાયેંગલ પરથી અહીંયા ક્લિયર કહી શકાય કે 1 + r² ઇઝ ઇક્વલ્સ ટુ 16, તો એનો મીનિંગ કે r² ની વેલ્યુ 15 થઈ જશે, બરાબર. તો એનો મીનિંગ કે ઘનફળ v બરાબર 1/3 પાઈ r² ઇન્ટુ h, તો એનો મીનિંગ કે v ઇઝ ઇક્વલ્સ ટુ 20 પાઈ સેન્ટીમીટર ક્યુબ, રાઈટ. અચ્છા, અહીંયા છે ને 3 આવશે, રાઈટ. એટલે એના પરથી પહેલા તો તમને ત્રિજ્યા અહીંયા 9 થઈ જશે, એટલે અહીંયા 8 થઈ જશે. અને બીજો જે ચેન્જ છે ને, એટલે ઘનફળ તો કરેક્ટ જ આવશે, બટ અહીંયા એક ચેન્જ એવો છે, સોરી ફોર ધીસ લેંગ્વેજ ઇશ્યુ, કે ટ્રાન્સલેશન થી અહીંયા જે આન્સર જે આપ્યો છે ને એ વક્ર સપાટીનું ક્ષેત્રફળ માંગ્યું છે તમારી પાસે, લંબવૃત્તીય શંકુનું મહત્તમ ઘનફળ નહીં, વક્ર સપાટીનું ક્ષેત્રફળ માંગ્યું છે, બરાબર. પણ આપણે ઘનફળને ધ્યાનમાં લઈને જો ચેક કરીશું તો કન્ફર્મ કે શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r²h, સો 1/3 પાઈ 8, અને h ની વેલ્યુ આપણે 4 લાવ્યા, સો v ઇઝ ઇક્વલ્સ ટુ 32 પાઈ/3 સેન્ટીમીટર ક્યુબ, આ જ આવશે, ઓકે. અને તમે અહીંયા ચેક કરો કે સેન્ટીમીટર સ્ક્વેર યુનિટ આપ્યો છે, એટલે ક્લિયર છે કે ઘનફળ તો નહીં જ હશે, બટ હવે આપણે આને ઘનફળના સ્વરૂપમાં ચેક કરીએ તો હું અહીંયા સેન્ટીમીટર ક્યુબ કરી દઉં, ને ઓપ્શન્સ તમે ધ્યાનમાં નહીં લેતા, રાઈટ. એટલે અહીંયા જે આન્સર છે તે કોનો મળી ગયો આપણને, ઘનફળનો. એકચ્યુઅલી સવાલ જે છે તે કોનો છે, વક્ર સપાટીના ક્ષેત્રફળનો છે, એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે તમે πr/l ને ધ્યાનમાં લઈને કરશો તો પણ તમને આ ઓપ્શનમાંથી કોઈક ને કોઈક જવાબ મળી જશે, બરાબર. એટલે જો ત્રિજ્યા મળી ગઈ, અને હવે l એટલે જો તિર્યક ઊંચાઈ જોતી હોય મને, તો તિર્યક ઊંચાઈ માટે ચલો અહીંયા ચેક કરી જ લઈએ, તથા
ચલો આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર બરાબર એલ સ્ક્વેર. તો આર ની વેલ્યુ આપણે લાવ્યું, આર સ્ક્વેર ની વેલ્યુ છે 8, એચ સ્ક્વેર એટલે હાઈટ છે 4 એટલે 16 ઇઝ ઇક્વલ્સ ટુ એલ સ્ક્વેર. તો એલ સ્ક્વેર ની વેલ્યુ 24. તો એલ એટલે 2√6 બરાબર છે. એવું જ અહીંયા તમને આર મળી જશે 2√2. એટલે જો મને વક્ર સપાટીનું ક્ષેત્રફળ જોતું હોય, ક્ષેત્રફળ A is equals to pi r l. So pi into 2√2 into 2√6. So તમારી પાસે આવી જશે 4 pi √12. એટલે હજુ આને ચેક કરીએ તો આને 2√3 લખાય એટલે 8√3 pi. આ આન્સર આવશે તમારો સેન્ટીમીટર સ્ક્વેર. અને આ જે ઓપ્શન હશે, આ જે આન્સર છે તો ઓપ્શનમાં તમારી પાસે મળશે. that is 8√3 pi. that is what the answer is. ઓકે, એટલે બંને કેસમાં મહત્તમ ક્ષેત્રફળ કે મહત્તમ ઘનફળ થવા માટે કમ્પલસરી h is equals to શું થશે 4r/3 થશે. ઓકે, સો એક થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક ને લીધે એરર આવી ગઈ, સોરી ફોર ધીસ. ચલો નેક્સ્ટ. ચલો કે જો x બરાબર 4 એ ઉપવલયની નિયામિકા છે જેનું કેન્દ્ર 0 0 છે અને ઉત્કેન્દ્રતા 1/2 છે. તો અહીંયા ઉપવલય માટે E is equals to 1/2 આપ્યું છે. x બરાબર 4 ઉત્કેન્દ્રતા કીધી છે એટલે તમે આને x બરાબર a/e સાથે સરખાવશો તો 4 is equals to a/e એટલે twice a. એટલે ઉત્કેન્દ્રતાની વેલ્યુ તમે 1/2 મૂકો તો a બરાબર 2 મળી ગયો. બરાબર છે. ચલો p of 1 બીટા એ ઉપવલય પરનું બિંદુ હોય તો p આગળ અભિલંબનું સમીકરણ તમારે શોધવું છે. બરાબર, p આગળના અભિલંબનું સમીકરણ તમારે શોધવું છે. બરાબર છે. ચલો તો સૌથી પહેલું કામ કે જો ઉત્કેન્દ્રતા આપણી પાસે છે x બરાબર a/e, બરાબર, તો એના પરથી તમને a ની વેલ્યુ મળી ગઈ. હવે તમે ધારો કે b ની વેલ્યુ શોધવા માંગતા હો, ચલો તો b² બરાબર તો ઉત્કેન્દ્રતાનું સૂત્ર આપણે પહેલા ઉપવલયનું સૂત્ર તો મેળવી લઈએ. તો e² બરાબર a² minus b² upon a². સો આના પરથી તમને e² એટલે 1/4 is equals to 4 minus b²/4. તો એનો મીનિંગ કે b² is equals to 3 મળી જશે. તો માટે ઉપવલયનું સમીકરણ શું થશે? ઉપવલયનું સમીકરણ આપણને મળી જશે x²/4 plus y²/3 is equals to 1. ચાલો હવે તમારે 1 બીટા આગળના અભિલંબનું સમીકરણ મેળવવું છે. તો પહેલા તમારે બીટા શોધવો પડે. તો હવે તમે બીટાને ઉપવલય પર ધારી લો તો 1/4 plus β²/3 is equals to 1. તો β²/3 is equals to 1 minus 1/4 એટલે 3/4. So β² 9/4. તો બીટા ઇક્વલ્સ પ્લસ ઓર માઇનસ 3/2. ચલો રાઈટ. તો આ તમને બીટા એટલે પોઈન્ટ મળી ગયો. હવે બીટા ઓલરેડી ગ્રેટર ધેન 0 આપ્યો છે તમને, સો ક્લિયર થશે કે અહીંયા માત્ર ને માત્ર પ્લસ જ આવશે. ઓકે, તો ધેટ ઇઝ 3/2. ચલો તો હવે જો તમને ઉપવલયના અભિલંબનું સીધું જ સમીકરણ ખબર છે, કારણ કે બિંદુ તો આવી ગયું, રાઈટ. કયું બિંદુ છે ભાઈ? બિંદુ થઈ ગયું તમારી પાસે 1 અને 3/2. હવે જો તમને અભિલંબનું સીધું જ સમીકરણ ખબર છે તો વેલ એન્ડ ગુડ. અધરવાઇઝ શું કરશું તો કે ઉપવલયનું વિકલન કરી લઈએ. તો 2y/3 dy/dx is equals to 0. એનો મીનિંગ કે dy/dx is equals to મને મળી જશે -3x upon 4y. ઓકે, તો 1 3/2 આગળ સ્પર્શકનું સમીકરણ dy/dx equals -3 into 1 upon 4 into 3/2. સો અહીંયાથી 3 3 કેન્સલ એટલે -½ તો માટે અભિલંબનો ઢાળ બરાબર 2. તો માટે અભિલંબનું સમીકરણ y - 3/2 બરાબર 2 x - 1. So 2y - 3 is equals to 4x - 4. So 4x - 2y is equals to 1.
આ તમને અભિલંબનું સમીકરણ મળી જશે, રાઈટ. 4x minus 2y is equals to 1. That is the answer, right? So આ તમે શાંકવ અને વિકલિતના ઉપયોગોનું કોમ્બિનેશન બી કહી શકો છો. આ સેમ ક્વેશ્ચન ને હું શાંકવમાં પણ કન્સિડર કરી શકું છું, રાઈટ. બટ ત્યારે તમને ઉપવલયના અભિલંબનું ડાયરેક્ટ સમીકરણ ખબર હોવી જોઈએ, અધરવાઇઝ શાંકવ તો છે જ તમારી પાસે લાસ્ટમાં. ચલો નેક્સ્ટ. તમારે એવું ચેક કરવું છે કે પ્રત્યેક x belongs to 0 to 1 માટે ચારમાંથી કયા ઓપ્શનનું સમાધાન થાય છે. હવે જો આવા કેસમાં છે ને ભાઈ, ડાયરેક્ટ એલિમિનેશનનો યુઝ થાય. એટલે તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી, તમારે 1 by 1 ફંક્શન્સને લેવા પડશે, ઓપ્શન ચેક કરવા પડશે, અને જે ઓપ્શન વડે સમાધાન નથી થતું એને કેન્સલ કરતા જાઓ એટલે કોઈક વડે સમાધાન કન્ફર્મ થઈ જશે, બરાબર. હવે અત્યારે હું ક્લિયર એવું કહી શકું છું કે સી ઓપ્શન છે ને ક્લિયર છે કે કેન્સલ જ થઈ જશે, કારણ કે વ્યાપક રીતની શરત છે કઈ, તો કે ભાઈ પ્રત્યેક x belongs to 0 to pi by 2, એટલે કે પ્રથમ ચરણમાં ધ્યાનથી સમજો, પ્રત્યેક x belongs to 0 to pi by 2 માટે કન્ફર્મ sin x લેસ ધેન x જ થાય. જ્યારે 0 થી 1 આપ્યો છે, 0 થી 1 એટલે 0 થી pi by 2 નો ઉપગણ થઈ ગયો કહેવાય, બરાબર. તો એ અંતરાલમાં sin x નો જવાબ ગ્રેટર ધેન x એ તો શક્ય જ નથી. ચાલો ઓપ્શન એ ની વાત કરીએ, બરાબર. ઓપ્શન એ ની અંદર છે e raised to x લેસ ધેન 1 plus x. ચલો અહીંયા બે વિધેય થઈ ગયા તમારી પાસે. એક વિધેય છે fx બરાબર e raised to x, એક વિધેય થઈ ગયું gx બરાબર 1 plus x. બહુ ધ્યાનથી સમજો, આ આગળ જઈને બીજા ક્વેશ્ચન્સને સોલ્વ કરવામાં પણ હેલ્પફુલ થશે. બોલો, આનું વિકલન તમે વિચારો તો e raised to x, આનું વિકલન તમે વિચારો તો 1. ધેટ મીન્સ કે બંને ફંક્શન કોન્સ્ટન્ટ વધે છે, બરાબર છે. કયા અંતરાલમાં? 0 થી 1 ના અંતરાલમાં. હવે જો બંને વિધેય વધતા હોય તો 0 આગળ અને 1 આગળ બંનેને સેમ કાઇન્ડ ઓફ કન્ડિશન મળશે, એટલે અહીંયા 0 લઈ લો, અહીંયા 1 લઈ લો. ચાલો તમે e raised to 0 નો આન્સર 0 પર વિચારો તો e raised to x નો આન્સર 0 પર 1, અને fx gx બરાબર 1 plus x નો પણ 0 પર તો આન્સર 1 જ છે. પણ ફરક ક્યાં આવશે કે ભાઈ e raised to x જો વધે છે, 1 plus x પણ વધે છે, રાઈટ. તો e raised to x નો 1 પર આન્સર e અને gx નો આન્સર 1 પર આન્સર 2, રાઈટ. તો e raised to x નો ગ્રાફ કંઈક આ રીતે જશે, જ્યારે 1 plus x નો ગ્રાફ આમ સ્ટ્રેટ લાઈન, સીધી રેખા તરીકે આવશે આ રીતે. તો તમને તો શું કન્ડિશન મળી કે e raised to x is greater than x plus 1 થશે, જ્યારે તમને આપ્યું છે e raised to x is less than 1 plus x. ધેટ મીન્સ કે આ વસ્તુ પોસિબલ નથી, એટલે કે એ ઓપ્શન પણ કેન્સલ થઈ ગયું, બરાબર. અચ્છા, log x greater than x, તો ભાઈ 0 થી 1 માં log x નો જવાબ greater than x તો થવાનો જ નથી ને. કેમ? તો કે તમે 0 થી 1 માં log x નો ગ્રાફ વિચારો તો આપણને બધાને જ ખબર છે કે આ રીતે log x નો ગ્રાફ થશે, ને y બરાબર x નો ગ્રાફ કંઈક આ રીતે થશે. તો 0 થી લઈને 1 ની વચ્ચે પોતે log કેવું છે? ઋણ છે, બરાબર. તો અહીંયા લખી દઉં અહીંયા કે 0 થી 1 ના અંતરાલમાં log x તો પોતે કેવું આપશે તમને આન્સર? લેસ ધેન 0 આપશે, અને x તો ધન થશે, એનો મીનિંગ કે log x જે હશે એ લેસ ધેન x હશે. ધેટ મીન્સ કે ડી ઓપ્શન પણ કેન્સલ થઈ ગયો. સો માત્ર ને માત્ર કયા ઓપ્શન વડે સમાધાન થશે? તો કે બી સમાધાન કરશે, રાઈટ. એટલે 17 નંબરની અંદર તમારો આન્સર થઈ ગયો બી. આને એલિમિનેશન મેથડ કહેવાય, કે જ્યારે તમારી પાસે કોઈ ઓપ્શન જ નથી, કે ભાઈ કોઈ એવું ફંક્શન જ નથી given, તો ઓપ્શન્સને 1 by 1 ચેક કરીને તમારે એલિમિનેશન થી ચેક કરવું પડે કે એક્ઝેક્ટ કયો આન્સર વેલિડ થશે. ઓકે, સો અહીંયા સુધી રાખીએ, ફર્ધર નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.